સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, ઘણા દિવસો પછી વિડીયો બનાવી રહ્યા છીએ બદલ ક્ષમ્ય ગણજો, પરંતુ હવે પછી આપણે વિડીયો સારા લાવવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયો આપણે ટોકબેક સ્ક્રીન રીડર પર બનાવવાનો છે. ટોકબેકનું અપડેટ આવ્યું છે 17.00નું. ઓકે, એટલે કે 17.00. ઓકે, તો તમને બધાને પણ મળી ગયું છે. જેને ના મળ્યું હોય એ રાહ જોજો. બધાને ક્રમશઃ બેક ટુ બેક એક પછી એક બધાને મળવાનું છે. તો આજે જે ટોકબેક 17.00 એટલે કે ટોકબેક 17.00 જે આવ્યું છે, એમાં શું નવું આવ્યું છે તે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો જે લોકો પહેલેથી જ આ વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોને અંત સુધી જરૂરથી જુએ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે ટોકબેક મેન્યુ ઓપન કરીશું અને ત્યાંથી તમને હું બતાવી દઉં. Talkback settings. New audio. New features in Talkback. ઓકે, તો અહીંયા ડબલ ટેપ કરીને તમને બતાવી દઉં. જો Welcome. Navigate up. Welcome to the updated Talkback. Page 1 of 4. Talkback 17.0 introduces customizable braille display commands and improvements. Okay. Control. Words. Speech. Character. Typing phone accessibility. Scroll. Speech rate. Speech rate 133 per. Speech rate 100. Speech rate 100 per. Speech rate 90. Speech. Scroll. Access. Typing character. Word. Control. Default. Page. Talkback 17.0 introduces customizable braille display commands and improvements when using a physical keyboard. You will learn more about these changes in the next few screens. You can review this information at any time in Talkback settings greater than new features in Talkback. ઓકે ફ્રેન્ડ્સ, તો ખાસ પહેલું તો કંઈ છે નહીં, બ્રેલ ડિસ્પ્લે અને કીબોર્ડને લગતું કંઈક છે, એ પણ બ્રેલ ડિસ્પ્લે જેનું. અને ખાસ કહી દઉં મિત્રો કે ટોકબેકમાં હવે એવા ખાસ કોઈ અપડેટ આવતા નથી. આજે એવી બાબતો પર અપડેટ આવે છે, એવા અપડેટ આવે છે કે જે આપણે યુઝ પણ નથી કરતા હોતા, કે એને જોવા પણ નથી માગતા હોતા, એવી વસ્તુના અપડેટ આવે છે. પણ ખેર, હવે ખબર નહીં ટોકબેક સ્ક્રીન રીડરના માલિકને શું સૂચતું હશે. અને મને તો એ નથી ખબર પડતી કે આ ટોકબેકમાં બ્રેલ ડિસ્પ્લે અથવા તો બ્રેલ કીબોર્ડને લઈને કોણ મતલબ કે રિવ્યૂ આપે છે અથવા તો ફીડબેક આપે છે. મને તો એ નથી ખબર પડતી યાર, જ્યારે આપણે આની તો જરૂર પડતી જ નથી યાર. ઓકે, તો મારું બધાનું નિવેદન છે, ખાસ આ ચેનલના કે વિડીયોના મારફતે કે અથવા તો માધ્યમથી, કે આ ફીડબેક પહોંચાડો તો એવા પહોંચાડો કે જે ખાસ તમામ બ્લાઇન્ડ કમ્યુનિટીને હેલ્પફુલ થાય અને બહુ કામના ફીચરો એડ થાય. જ્યારે આ જે અપડેટ છે એ કોઈ કામનું છે નહીં. ઓકે, Next. Off. Next. Page 2. Dynamic web page improvements. Page Talkback has improved how live updates work when browsing dynamic websites. Announcements will occur in a more logical order to ensure that you don't miss important information. Critical alerts will interrupt as you browse, while less urgent updates won't. ઓકે, તો આપણે બ્રાઉઝમાં, ક્રોમમાં કે ગૂગલમાં કોઈ પણ જગ્યાએ આપણે કામકાજ કરી રહ્યા હોઈએ તો એ સમયે જે ઇનએક્સેસિબિલિટી થોડી દેખાતી હતી એ હવે ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. અને ત્યાં આગળ હવે તમને તકલીફ નહીં પડે એવું આનું કહેવાનું થાય છે. ઓકે, આ એક સારું છે ફીચર. ઓકે, આગળ જોઈએ. Next. Braille page 3 of Braille page. It is now possible to customize Braille display commands using the keyboard of your Braille display. To customize, visit Talkback settings greater than Braille display commands. ઓકે, તો આ પણ બ્રેલ ડિસ્પ્લેને લગતું છે, કોઈ કામનું છે નહીં. Next. Keyboard hint. Page 4 of 4. When you interact with Talkback using a physical keyboard, you will get keyboard-related hints.
These hints are in addition to touch hints that TalkBack already provides when using touch gestures. ઓકે, તો આ પણ Paid when you interact with TalkBack using a physical keyboard, you will get keyboard-related hints. These hints finish button. આ પણ કીબોર્ડને રિલેટેડ કંઈક છે, બરાબર છે, જે આપણા કામનું કંઈ છે નહીં. અને આ ફિનિશ પણ થઈ ગયું. તો શું મિત્રો, આપણે ટોકબેક 17.00 એટલે કે 17.00ની રાહ જોઈને બેઠા હતા. તો શું આપણે આ ઉમ્મીદ જે લઈને બેઠા હતા એમાં આપણે આવું ધાર્યું હતું? આપણા કેટલા સપના, કેટલા અરમાનો, કેટલી ઈચ્છાઓ હતી યાર ટોકબેકને લઈને, કે ટોકબેક અથવા તો ટોકબેકના ડેવલપર્સ કંઈક એવું લાવશે, કંઈક એવું કરશે કે જેથી આપણને કહેવાય ને કે Streaming finish. બહુ સારી Audio. New features in TalkBack. Button. મદદ મળી રહે. અત્યારે કેટલા સારા પ્રોફેશનલ એડવાન્સ લેવલના સ્ક્રીન રીડર્સ માર્કેટમાં ફરે છે અને આવ્યા છે. હમણાં તાજેતરમાં જ કેટલાય સ્ક્રીન રીડરો આવ્યા છે જે ટ્રેન્ડિંગમાં ચાલી ગયા છે, જ્યારે આ વર્ષોથી ચાલી રહેલું ટોકબેક અપડેટ એક તો જલ્દી આપતું નથી, અને આપે તો પણ ખાસ એટલી બધી કોઈ ઇમ્પ્રુવમેન્ટ લાવતું નથી, બરાબર છે. તો આ બહુ દુઃખની અને ચિંતાની વાત છે. તો મારી તો બધાને એક જ વિનંતી છે કે બધાએ જેટલો બને એટલો તમને જે પણ તકલીફો પડી રહી હોય, જે પણ તમને કડવા અનુભવ ટોકબેક તરફથી થઈ રહ્યા હોય, એને લગતા ફીડબેક્સ આપ તૈયાર કરો અને ટોકબેકના ડેવલપર સુધી પહોંચાડો. આપને ના ફાવતા હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં આપ લખો, અમે ડેવલપર સુધી પહોંચાડી દઈશું. અને હા, એક ખાસ વાત કહી દઉં કે આમાં આ ટોકબેક 17.00માં એક વસ્તુ બહુ સારી થઈ છે, જે હું તમને કહી દઉં કે અહીંયા લખી નથી પણ થઈ છે સારી. એ એવી છે Audio Lab. એ એવી છે કે માની લો કે આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો જોતા હતા અને પછી ઉપર સ્ક્રોલ કરીએ બે આંગળીથી તો કંઈકનું કંઈક એનાઉન્સમેન્ટ ટોકબેક કરતું હતું. ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈએ, સ્ક્રોલ કરીએ તો વધારાનું બોલ કરતું હતું. કોઈ પણ વસ્તુ પર કર્સર જાય અથવા તો એપ્લિકેશનમાંથી બહાર જઈએ, અંદર જઈએ તો વધારાનું બોલ કરતું હતું જ્યાં પણ કર્સર જાય. અત્યારે જો આમાં વોટ્સઅપ, The dot. આ જુઓ, આ વોટ્સઅપ ઓપન થઈ ગયું પણ એ કશું જ બોલતું નથી. આપણે બેક કરી દીધું. આ ફોન The ડાયલર ખુલી ગયું, બેક કર્યું પણ કશું વધારાનું એ બોલતું નથી, બરાબર છે. તો એક આ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે અને સારી બાબત જોવા મળી છે. તો બધા મિત્રો ખાસ ટોકબેક 17.00નું અપડેટ કરી લેજો અને યુઝ કરજો. અને મારી વાત ખાસ ધ્યાનમાં લેજો કે આપણે ટોકબેકમાં બહુ સારી અમુક બાબતો જે છે, જે એડ કરવા જેવી છે અને જરૂરી છે એમ, તો એ બધી જરૂરિયાતોના ફીડબેક આપ પહોંચાડો. ના પહોંચાડી શકતા હોય તો કોમેન્ટમાં લખો, અમે પહોંચાડીશું. અને તમને એટલા માટે કહી રહ્યા છીએ, આમ તો અમે પણ પહોંચાડી શકીએ છીએ ફીડબેક, તો પણ તમને એટલા માટે કહી રહ્યા છે કે એનું રીઝન એક જ છે કે બધાની તકલીફો અલગ હોય, બધાના મંતવ્યો, બધાના વિચાર, બધાની જે હોય ને કે એક ફોન વાપરવાની એક રીત અલગ હોય. તો બધાને એક જેવી પ્રોબ્લેમ્સ ના હોય. બસ એ જ હેતુથી અમારો એક ભાવાર્થ એવો છે કે આપ પોતપોતાના જે ફીડબેક છે જે અમારા સુધી અથવા તો ડેવલપર સુધી પહોંચાડો. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં જે અપડેટ વિશે બતાવ્યું એમાં દરેક અપડેટની માહિતી તમને ખબર પડી ગઈ હશે. ટોકબેક 17.00માં શું આવ્યું તે પણ ખબર પડી ગઈ હશે. મારી વાત સમજાઈ ગઈ હશે. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો, નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો, કોમેન્ટમાં જરૂરથી લખજો. હું છું આપનો કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટેન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.